હાલ ગુજરાતભરમાં એસઆઈની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં એસઆઈની પ્રક્રિયામાં જે ડમી ઉમેદવારો છે, ભૂતિયા ઉમેદવારો છે, તેમની નામ કમી કરવી તેમજ જે ગુજરી ગયેલા ઉમેદવારો છે તેમને દૂર કરીને એક પારદર્શક ઇલેક્શન કમિશનની કામગીરી થાય તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। ત્યારે આ એસઆઈની કામગીરીને લઈને અમદાવાદના જિલ્લા કલેક્ટર સુજીત કુમારનું મોટું નિવેદન સામે આવ્યું છે। આગામી દિવસોમાં જે એસઆઈને લઈને સ્પેશિયલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તે મામલે તેઓ શું કહી રહ્યા છે તેમને સાંભળો। નમસ્કાર મિત્રો, હું સુજીત કુમાર, જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી અમદાવાદ। આપ સૌને ખબર છે કે અમદાવાદ જિલ્લામાં એસઆઈઆરની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે। અત્યારે ઇનોમિનેશન ફોર્મ અને કલેક્શનની કામગીરી ચાલી રહી છે। બીએલઓ મિત્રો આપના ડોર ટુ ડોર લોકો સુધી પહોંચી રહ્યા છે અને જે પૂર્ણ રૂપથી ભરાયેલા ફોર્મને કલેક્શન કરી રહ્યા છે। દરેક મતદાર મિત્રોથી મારી વિનંતી છે કે જ્યારે પણ બીએલઓ મિત્રો આપના જોડે પહોંચે તો એમને સંપૂર્ણ રીતે ફોર્મ ભરીને આપ બીએલઓ મિત્રોને આપને ફોર્મ આપી શકો છો। આ કામગીરી આમ તો 4 ડિસેમ્બર સુધી ચાલવાની છે, પણ દરેક મતદાર મિત્રોને મારી વિનંતી છે કે જે આપ સૌને ફોર્મ મળી ગયા હોય અને ફોર્મની વિગતો આપે ભરી નાખી હોય તો 4 ડિસેમ્બર સુધીના વેઇટ કરવાની પણ જરૂર નથી। બીએલઓ 4 ડિસેમ્બરથી પહેલાં જ્યારે પણ આપના અહીંયા આવે તો આપ બીએલઓને ફોર્મ આપી શકો છો। બીએલઓ ડોર ટુ ડોર સર્વે દરમિયાન આપના ઘરેથી ફોર્મ કલેક્ટ કરશે। એના સિવાય આપને 29 નવેમ્બર અને 30 નવેમ્બરના રોજે આપને કેમ્પ પણ ગોઠવ્યા છીએ। તો કેમ્પમાં આવીને દરેક મિત્રોને પણ મારી વિનંતી છે કે સંપૂર્ણ રીતે જે લોકો રહી ગયા છે સંપૂર્ણ રીતે ફોર્મ્સ ભરીને સંપૂર્ણ વિગતો સાથે કેમ્પમાં ફોર્મ સબમિટ કરી શકો છો। અને સ્વૈચ્છિક રીતે એના જોડે જે સહાયક પુરાવાઓ છે, જે મતદારોની ઈચ્છા હોય તો આ પુરાવાઓ પણ આ કેમ્પ દરમિયાન સબમિટ કરી શકે છે। ઘણા બધા મિત્રોને આ પણ કન્ફ્યુઝન છે કે 2002માં મતદારી યાદીમાં મારું નામ મળતું નથી, તો એના માટે પણ ECI નેટ કરીને એક લિંક આવ્યા છે, જેના લિંક ઉપર આપ પોતાનું નામ 2002માં ક્યાં હતું વિગતો ભરીને અમુક વિગતો ભરીને આપ પોતાનું નામ 2002ની મતદારી યાદીમાં શોધી શકો છો। જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે હું મતદાર મિત્રોને ફરીથી વિનંતી કરવા માગું છું કે બીએલઓ મિત્રોને આપ ખૂબ સહકાર આપજો। બીએલઓ મિત્રોને આપ સંપૂર્ણ રીતે ફોર્મ ભરીને એમને સબમિટ કરો। આપણે સાંભળ્યા હતા અમદાવાદના જિલ્લા કલેક્ટર સુજીત કુમાર, તેમણે દ્વારા જે આગામી દિવસોમાં એસઆઈની પ્રક્રિયાને લઈને જે અલગ અલગ જગ્યા પર કેમ્પ યોજવાના છે તેને લઈને તેમણે વાત કરી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા રહો।